તાપી પોલીસ દ્વારા સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સાથે જ સોનગઢ પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું। લોક સંવાદ કાર્યક્રમમાં નગરજનો દ્વારા ટ્રાફિકના પ્રશ્નો અને ઓવરલોડ ગાડીઓ શાળા કોલેજની બહારથી જાય ત્યારે સુરક્ષા રાખવાની બાબત રજૂ કરવામાં આવી। નગરજનો દ્વારા રજૂ થયેલા તમામ પ્રશ્નોના તાપી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સકારાત્મક અને ત્વરિત નિવારણ લાવવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સોનગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ એનએસ ચૌહાણ અને વીકે પટેલ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું। સોનગઢ નગરપાલિકા પ્રમુખ અને ડીવાયએસપી પરમાર સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રોજ સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે એનું વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું, જેમાં નોટ રીડિંગથી માંડી લોકસંવાદનો કાર્યક્રમ, પોલીસ સાથે સંવાદનો કાર્યક્રમ, વિવિધ પોલીસ લાઇનની વિઝિટ એવા વિવિધ પ્રકારના કામગીરી કરવામાં આવી છે। લોકસંવાદના કાર્યક્રમમાં ખાસ કરીને સોનગઢ ટાઉન અને સોનગઢ તાલુકા વિસ્તારના જે આગેવાનો આવ્યા હતા તેમની સાથે એક સંવાદ ટુ વે કમ્યુનિકેશનનો સંવાદ રહ્યો, જેમાં ગામ લોકોની જે રજૂઆતો હતી એ પણ સાંભળવામાં આવી છે અને એનું નિરાકરણ લાવવા માટે પણ સ્થાનિક પીઆઈ અને ડીવાયએસપીશ્રીને એ બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે અને તેમના જે સૂચનો હતા તે પણ અમે ચોક્કસ ધ્યાને લઈ અને આગળની કાર્યવાહી કરશું। લોક સંવાદ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હોય છે કે જેથી પોલીસ અને પબ્લિકની વચ્ચે સંવાદિતા વધે, બંનેની વચ્ચે સંકલન વધે અને તેઓ મુક્તપણે પોતાની રજૂઆતો હોય તો એ ઉપરી કક્ષાએ એસપી કક્ષાએ પણ રજૂઆત કરી શકે અને જેથી કરીને એ પ્રશ્નો અમે એનું તાત્કાલિક એનું નિરાકરણ। પોલીસ પ્રજા માટે જ છે અને હું બહુ એ બાબતે ખાસ ભારપૂર્વક કહેવા માંગુ છું કે એમનો કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ રજૂઆત હોય, મુક્તપણે એ પોલીસ સ્ટેશન આવી કોઈ પણ અરજદાર એની પ્રોબ્લેમ્સ હોય કે એની કોઈ પણ રજૂઆત હોય તો રજૂઆત કરી શકે છે અને અમે ચોક્કસ એનું નિરાકરણ। એ અત્યારે ઇન્સ્પેક્શન દરમિયાન મારા ધ્યાનમાં આવ્યું કે અહીંયા પોલીસ સ્ટેશનની સામે જ એક ખૂબ સરસ લાઇબ્રેરી છે, તેમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રકારની તૈયારીઓ કરી રહ્યા છે। શાળા કોલેજથી માંડીને સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે કે કરિયર બાબતે તૈયારીઓ કરી રહ્યા છે, તો એમની સાથે ઇન્ટરેક્શન કરવા માટેનો મારો ખાસ